અહીંયા ઉપસ્થિત વાલીશ્રીઓ, શિક્ષકશ્રીઓ અને મારા વહાલા વિદ્યાર્થીઓને મારા નમસ્કાર। હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું। મારું નામ રથવી અર્જુન અજીતભાઈ છે। ગામ મોટી ચંદુર, તાલુકો શંખેશ્વર, જિલ્લો પાટણ। ભારતીય હોસ્ટેલમાં રોજિંદી ક્રિયાઓ વિશે હું તમને જણાવીશ। સૌપ્રથમ 5 વાગે કમલેશ સર અથવા દશરથ સર અમને ઉઠાડવા આવે છે। ત્યાર પછી રોજ સવારે અલગ અલગ નાસ્તો કરવાનો હોય છે। બસમાં હોસ્ટેલની બસ છે, જેમાં બસ દ્વારા અમે શાળાએ જઈએ છીએ। ત્યાર પછી અમે શાળાએથી છૂટીએ ત્યારે લક્ઝરીમાં બેસી અને હોસ્ટેલે પાછા પરત આવીએ છીએ। ત્યારે જમવાનું, બપોરનું જમવાનું તૈયાર હોય છે। અમે જમી અને પછી કલાક 1.5 કલાકની અમને વચ્ચે ઊંઘ મળે છે। ઊંઘ બાદ સૌથી અગત્યનું, ગાંધીનગરના સૌથી નિષ્ણાત શિક્ષકો બધા અમારું ટ્યુશન કરવા આવે છે। 2 થી 3 થી 4 કલાક અમારું ટ્યુશન ચાલે છે। ત્યાર પછી કલાક 1.5 કલાક અમને રમવાનો સમય કાઢી અને અમે રમવા જઈએ છીએ। પાછા પરત આવીએ ત્યારે પ્રાર્થનાનો સમય થઈ જાય છે, એટલે કે અમે પ્રાર્થનામાં જઈએ છીએ। પ્રાર્થના કરી અને રાત્રિનું ભોજન કરીએ છીએ। રાત્રિનું ભોજન કરી અને રીડિંગ સમય હોય છે, ત્યારે અમે લેસન અથવા કોઈ એકમ કસોટી લક્ષી વાંચવાનું હોય તે અમે વાંચી અને પાકું કરીએ છીએ। અમુક વિદ્યાર્થીઓ 12 અથવા 1 વાગ્યા સુધી પણ સખત મહેનત કરતા હોય છે। આ મુજબ અમારું આખા દિવસનું કાર્યક્રમ હોય છે। તમને આશા રાખું છું કે તમને અમારું રોજિંદી ક્રિયાઓ સારી લાગી હશે। અસ્તુ।